રાજકોટ અગ્નિકાંડ બાદ રહીને જાગેલા પંચમહાલ જિલ્લા પ્રશાસને ગોધરા શહેરમાં આવેલા 2 શોપિંગ મોલને ફાયર સેફટીની સુવિધાઓનો અભાવ હોવાથી સીલ કરી દીધી છે. જિલ્લા કલેક્ટરના આદેશથી ગોધરામાં જાહેર અને મનોરંજનના સ્થળની તપાસ કરવામાં આવી હતી. આ અંતર્ગત શહેરમાં 10 ગેમ ઝોન અને મોલની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં દાહોદ રોડ ઉપર ધમધમતા બંસલ મોલ અને લુણાવાડા રોડ ઉપરના ઓશિયા મોલ પાસે ફાયરનું એનઓસી જ નહોતું, જેથી તાત્કાલિક અસરથી બંને મોલને સીલ કરી દેવાયા છે. આ તરફ ગઈકાલે ગેમ ઝોનને પણ બંધ કરાવાયા હતા, જ્યારે કેટલાક સ્થળોએ ક્ષતિઓ સામે આવતા નોટિસ ફટકારી પૂર્તતા કરવા કલેક્ટરે હુકમ કર્યો. જેટલા ગેમ ઝોન્સ હતા એને ગઈકાલે ટીમો મોકલીને એની ચકાસણી થઈ છે. એને બંધ પણ કરી દેવામાં આવ્યું છે જ્યાં સુધી નેક્સ્ટ ઓર્ડર ના થાય. જે બાકીના સ્થળો છે જ્યાં પબ્લિકની અવરજવર થતી હોય છે એ સ્થળોની પણ, જેમાં 6 જેટલા મોલ્સ છે એની પણ ચકાસણી કરાવડાઈ છે. એમાં એમજીવીસીએલની ટીમ, ફાયરની ટીમ, નગરપાલિકાની ટીમ અને પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમો એ જઈને ચકાસણી કરી છે. જ્યાં જ્યાં આપણે ક્ષતિઓ મળી છે એ તમામ સંસ્થાઓને આપણે નોટિસ આપી દેવામાં આવી છે. જ્યાં સુધી આ પૂર્તતાઓ ના થઈ જાય ત્યાં સુધી એને બંધ કરી દેવાની અને સીલ કરી દેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.